ફાઇનલી મિત્રો અમે અત્યારે આવી જાય છીએ અહીંયા જોઈ શકો છો અહીંયા છે મોટો જબર અત્યારે બંધારો ભરાઈ ગયેલો છે આખો ઉનાળો આવ્યો જાય ને તો આ પાણી ન આમાં ખૂટે આજ છે ભાદરવી અને અમે જઈએ છીએ પિંગલેશ્વર તો કન્ટિન્યુ બન્યા રહેજો મહાદેવના દર્શન કરો દરિયાની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો આગળ મળીએ આ બંધારાની અંદર તમે જોઈ શકો છો આ કમળ કેટલા બધા ફૂલ્યા છે અને આ ભાઈ જો કમળ લઈને આવે છે એક ભાઈ જો આ ભાઈ બહાર કમળ કાઢ્યા છે તારે અમે હાલીને જઈએ છીએ કેમ કે પાર્કિંગ કરી નાખ્યું આગે સુધી તો અત્યારે તો અમારે જતીનભાઈ ને પ્રદીપભાઈ આ મંડે હાલવા છે કેમ કે 1 કિલોમીટર હજી છે ને આગળ હાલવાનું છે અમારે બસ એટલે મિત્રો મારે કરણભાઈ અહીંયા ભેળા થઈ જાય છે ને ટ્રાફિક જુઓ તમે ખાલી થાંભલ્યા ચડો આગળ તો અમે દરિયાની અંદર પહોંચી જાય છીએ અને સામે દેખો મહાદેવ અને ટ્રાફિક એટલું હતું ને વાત પૂછો માં હજુ ટ્રાફિક આ બધું ટ્રાફિક અત્યારે ફૂલ પબ્લિક છે અત્યારે અને અમે છે મહાદેવ હવે જોઈ છે આગળ હવે ટ્રાફિક ઓછું થાય તો દર્શન કરવા જાય અત્યારે અમારે બે ઠાકણા મારી મારીને આવે છે હવે તમે બહારથી દર્શન કરાવી દઉં અત્યારે પાણી મળ્યું છે આવવા અને અત્યારે જો અમે હાલીને જઈએ છીએ હવે દર્શન કરવા માટે આ ભાઈબંધ આગળ આગળ જાય છે હવે અહીં જઈ ને અમારા બે ભાઈબંધ છે ને એ અમે ઊભા રહી ગયા છીએ કે અમારે ને પાણી આ મળ્યું આવવા ને દર્શન કરી આગળ આવીએ પાણી એટલું બધું પડ્યું છે ને તમે વાત પૂછોમાં મારી પાસે જોઈ શકો પૂગતા ગોઠણ સુધી પાણી પહોંચી ગયું છે વળતી વખતે કોને ખબર ભોળાનાથ કાંઈ ન થવા દે કેમ કે બધાના કોકના આધારે બધા વાયા પાછળ હાલા જાય છે કોકના આધારે મહાદેવ કાંઈ ન થવા દે કેમ કે વૈશાલી તરીકમથી કેડી છે કેડીની અંદર બધા હાલા જાય છે અત્યારે તો મહાદેવના દર્શન તમને કરાવો અંદર જઈને હવે બન્યા રહેજો થોડાક ફાઇનલી મિત્રો તમે મહાદેવના દર્શન કરી લો અત્યારે પાણી એટલું બધું ભરાઈ ગયું છે હવે વળતી વખતે જાય એ સાચું હવે દરિયામાં હવે પાણી આવી રહ્યું છે ને જો એટલે બધી ભરાઈ ગયું છે પગની અંદર કાદો એક વાગી ગયો છે કાંઈ વાંધો નહીં દર્શન કરી લીધા છે આપણે મહાદેવના જાતા હતા ત્યારે પાણી ઘણું ઓછું હતું અત્યારે ઘણું બધું પાણી ગોઠણ સુધી પાણી થઈ ગયું છે ઓલા ભાઈ જો થોડાક બેસી ગયા છે આગળ કેમ કે અત્યારે જાતા હતા એટલે ભાઈબંધ થોડાક હતા એના આધારે જઈએ છીએ અત્યારે માડીના આધારે જઈએ છીએ અત્યારે દર્શન કરવા માટે દર્શન કરીને નીકળી જઈએ છીએ તો અહીંયા છે ને પાંડવો આવીને અને સ્થાપના કરેલી છે અહીંયા ઘણું બધું પબ્લિક છે બિનાર આગળ મળી આવે તો મહાદેવના દર્શન કરીએ અને નીકળી જાય છે આગળ અત્યારે જો પાણી ઘણું બધું થઈ જાય એટલે હાલવામાં ધ્યાન રાખવું પડે કડના આધારે થોડી કમથી કેડીએમથી છે તો મહાદેવના દર્શન કરી અને આવી જાય છે અત્યારે બહાર અને અમારા પ્રદીપભાઈને અમારા જતીનભાઈ ઊભા છીએ કે અમારે નેવું ગોઠણ સુધી પાણી થઈ ગયું છે તો બહાર નીકળી જાય છે હવે તો મહાદેવના તમને પણ દર્શન કરાવ્યા અને મેં પણ કરી લીધા હાલો હવે આગળ મેળામાં જઈએ તો ભૂખ લાગી છે સમોસા લઈ લેતા છે આ તો ભાવ વધી ગયો ભાઈ સમોસાનો આ તો જો મોઢું હેઠું નાખી દીધું હા સમોસા ખાવા તમે પણ દરિયામાં ફૂલ પાણી આવી ગયું છે અને જો ઘણા બધા હજી તો દર્શન કરવા જાય છે આ પબ્લિક તો હજી એક ટોળું છે ને ફૂલ ફૂલ પાણી આવી ગયું છે અને શિવલિંગ પણ ડબલ થઈ જશે પાણીની ઢકાઈ જશે અને હજી એક ટોળું જાય છે દર્શન કરવા માટે તો આપણે પ્રાર્થના એવી કરી બેઠા બેઠા હા ખાતા કે સલામત બહાર રહી આવે ભોળાનાથ એના કાંઈ થવા ન દે દર્શન થઈ જાય સારી રીતે તો મેળામાં અમે આવી જાય છીએ બહાર અને હજી તો છે ને ટ્રાફિકમાં હવે પાછું ગડવાનું છે આપણે ચાલો બન્યા સ્પ્લેન્ડર પડી જશે કોઈક ભાઈની ગાડી ને હવે અમે હાલીને જઈએ છીએ હવે તો જાતી વખતે એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે આવી ગયું છે અમારું ભવાની નગર અમે આવી ગયા છીએ ગામમાં ગણપતિ જોવા માટે મોવાની અંદર ગણપતિઓ
મોવાની અંદર જોવા જઈએ તો ગણપતિ દાદા ઓછા છે, હજી ઘણા બધા આવશે, મોટી મોટી મૂર્તિઓ છે, આને કરતાં હજી ઘણી બધી મૂર્તિ મોટી આવશે. એટલે આ બધા ગણપતિ દાદા જેવા છે તો આ પેક કરેલા છે મોટા ખોખા. આજે આવ્યા તમે ગામમાં ગણપતિ જોવા માટે. આવી ગયા છે ત્યારે અમારો વિડીયો જો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.